મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું પોલીસ કોન્સ્ટેબલ એટલે કે LRD એમનું ફાઇનલ તમારું કટ ઓફ માર્ક્સ કયો કે ફાઇનલ તમારું પરિણામ કયો જે કયો એ આવી ચૂક્યું છે બરાબર મિત્રો ખૂબ એટલે ખૂબ ઝડપથી પ્રક્રિયા ચાલી રહી છે જોઈએ આપણે કેટલો ફેરફાર થયો છે ઓપીટી ઓયુટી જે વિદ્યાર્થીઓએ કર્યા અને જેમણે પોતાનો હક જાતો કર્યો પોલીસ કોન્સ્ટેબલ માંથી એવા 338 વિદ્યાર્થીઓ છે કેટલા 338 વિદ્યાર્થીઓ એમના હિસાબે વધારે 338 વિદ્યાર્થીઓને નોકરી મળી ચૂકી કહેવાય બરાબર ફાઇનલ એટલે ફાઇનલ આ તમારું હવે ફાઇનલ પરિણામ છે પીડીએફ જે છે એ પણ મિત્રો આવી ગઈ છે કેટલા વિદ્યાર્થીઓના નામ છે ઘણા બધા ચેન્જીસ થયા છે પોઈન્ટ 25.50 માટે જે વિદ્યાર્થીઓ રહી ગયા હતા એમના નામ આવી ગયા છે અને હવે પછી જેમના પોઈન્ટ 25.50 માટે રહી જતા હોય એના હવે આવે નહીં એને પછી આની શરૂઆત કરી દેવી પડે 2026 વાળી જે 13000 કંઈક પ્લસ ભરતી છે આની તૈયારીની શરૂ કરી દેવી પડે એમને બરાબર જોઈએ આપણે કેટલા ફેરફાર થયા છે જો આપણે અહીંયા વિગત જે છે એ બધી લખી છે જનરલ જે છે તમારે અહીંયા ફોટો જોવો હોય તો ફોટો જોજો હું તમને અહીંયા સમજાવું છું જનરલ છે એમનું 132.50 જે છે એ અટકેલું હતું તો એમાં કાઈ ફેરફાર થયો નથી ભાઈઓમાં 132.25 જ છે અને એ ત્યાં જ રહે એની સિસ્ટમ છે બરાબર પછી ફીમેલ તો ફીમેલ નું 114 જે છે એ હતું ને 113.50 એટલે અહીંયા પોઈન્ટ 50 માટે 50 સુધી 50 માટે જે બેનો રહી ગયા હતા એમનું નામ ઉપર ચડ્યું છે આવી નહીં ગયા હોય આવેલા તો હતા જ આવેલા તો આ બેનો હતા જ નોકરીમાં પણ એમનું નામ છે એ અહીંયાથી ઉપર ચડ્યું હોય મતલબ કે જે હથિયારી હોય હથિયારીમાં પોઈન્ટ 50 છે એનું ઉપરના લેવલે એટલે કે પોઈન્ટ 50 ઉપર બિન હથિયારીમાં ગયું હોય એમનું નામ બિન હથિયારીમાં આવી ગયું હોય આ બેનોનું પછી EWS તો 125.75 અટકેલું હતું જનરલ EWS જેને કહેવાય અને મેલ છે એમાં પોઈન્ટ 25 છે એમનો ઘટાડો થયો એટલે કે અહીંયા આ જે હથિયારી છે એ હથિયારીમાં પોઈન્ટ 25 સુધી જે છે ઉપર જશે એટલે કે હથિયારીમાંથી બિન હથિયારીમાં જશે એટલે એટલું એનું મેરિટ નીચું આવ્યું બેનોમાં કાંઈ ફેરફાર થયો નથી 98.25 EWS નું હતું અને EWS નું 98.25 જ રહ્યું છે એસસી કેટેગરી મેલ છે એના 121.75 હતું એનું મેરિટ નીચું ગયું બિન હથિયારીનું 121.28 થઈ ગયું એટલે 121.28 સુધીના ક્યાં જતા રહેશે હવે બિન હથિયારીની અંદર એસસી કેટેગરીના મેલ ઉમેદવારો જતા રહેશે ફીમેલ જે છે 102.75 હતું અને 102 પોઈન્ટ અહીંયા 25 થઈ ગયું એટલે પોઈન્ટ 50 જે છે એમનો વધારો થયો એટલે પોઈન્ટ 50 સુધીના 102.25 સુધીના જે બેનો હશે એ ક્યાં જતા રહેશે તો કે અહીંયા હથિયારીમાંથી બિન હથિયારીમાં હવે જતા રહેશે ત્યારબાદ ઓબીસી એટલે કે એસસીબીસી જે 127.75 ભાઈઓનું અટકેલું હતું અને 175.25 જેટલું થઈ ગયું એટલે પોઈન્ટ 50 ઉપર જતું રહ્યું જેનું આ બિન હથિયારી છે એમાં નામ જતા રહેશે કેટલા સુધી તો 127.50 સુધીના બેનો છે બેનોનું 127.50 છે એ ભૂલથી લખાઈ ગયેલું છે જુઓ જે કટ ઓફ પ્રોવિઝનલ આવ્યું એમાં પણ એનું જે છે એ અટકેલું તમે ગણો ને તો કંઈક અહીંયા હોવું જોઈએ 105.75 અટકેલું બેનોનું હોવું જોઈએ અને અત્યારે એમનું ગયું છે બેનોનું 105.75 બરાબર 105.75 હતું 105.25 અત્યારે ગયું છે એટલે કે એની અંદર પોઈન્ટ 50 જેટલો શું થયો
ઘટાડો થયો એટલે કે હથિયારીમાંથી બિન હથિયારીમાં બેનો જતા રહેશે 105.25 સુધીના. એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ એસટી કેટેગરીની અંદર છે જોઈએ તો મેલ છે 121.50 છે, એની અંદર ઘટાડો થોડો જોવા મળ્યો 0.25 નો અને 121.25 સુધીના માર્ક્સ હશે એ ક્યાં જતા રહેશે? હવે બિન હથિયારીમાં જતા રહેશે. બેનોમાં બહુ મોટો ફેરફાર થયો છે, કંઈક કદાચ ભૂલ હોઈ શકે તો ખ્યાલ નહીં, બહુ મોટો ફેરફાર થયો છે. 101.50 હતા ને 80 એ જતું રહ્યું એસટી કેટેગરીનું. 80 માર્ક્સ સુધી ક્યાં બધા જતા રહેશે? બિન હથિયારીમાં. એનો મતલબ એમ થયો કે આ એસટી કેટેગરીની જે બીજી જે જગ્યાઓ છે ને ઈ પડી રહેશે, એમાં ભરાશે નહીં. હમણાં ક્યાંક આવશે, જોઈએ આપણે એસટી કેટેગરી માટે, કારણ કે 80 માર્ક્સ હતા એ બેનો તો બધા ક્યાં જતા રહ્યા? બિન હથિયારીમાં. તો હથિયારી છે, જેલ સિપાઈ છે, એની અંદર બેનોનું શું થશે જોઈએ. બરાબર, કદાચ આની અંદર ભૂલ પણ હોઈ શકે. હથિયારી જે છે, હથિયારીની અંદર તો હવે જે આ જેલ સિપાઈ જે છે ને એમાં 0.2575 વાળા છે એ ક્યાં આવશે? હથિયારીની અંદર આવી જશે. તો કોણ કોણ હથિયારીની અંદર આવ્યા હશે? જનરલ છે 125 અટકેલું હતું, બરાબર. હવે એ 124.50 એટલે 0.50 સુધીનું અહીંયા શું થયું તો કે આ જેલ સિપાઈમાં હતા એ અહીંયા હથિયારીની અંદર જેમનો મેળ પડી ગયો. બેનો છે, બેનો 101.25 અને હવે એ ક્યાં જતું રહ્યું? 30. શેમાં? 30 સોરી 83. તો ફિમેલ છે એમને 83. આમાં પણ બહુ મોટો ઘટાડો જોવા મળે છે. જનરલ ની અંદર આમાં પણ બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈડબ્લ્યુએસ 122 વાળા જે વિદ્યાર્થીઓ હતા એ ક્યાં હતા? એમાં 121.50 122 છે ઈ પહેલું કટ ઓફ તમારું પ્રોવિઝનલ, અને 121 વાળા જે વિદ્યાર્થીઓ છે 121.50 વાળા એનો હથિયારીની અંદર સમાવેશ થયો. એટલે અહીંયા પણ તમે જુઓ તો 0.50 જે છે એનો શું થયો? ઘટાડો થયો ઓપીટી ઓયુટી ને કારણે. એટલે જે જેલ સિપાઈની અંદર નામ હશે 0.50 માટે એના ક્યાં નામ આવી જશે? હવે હથિયારીની અંદર આવી જશે. બેનોની અંદર તો 83.25 એની અંદર 83 જેવું થયું છે, બરાબર. એટલે 0.25 જેવા માર્ક્સ જેને વધ્યા હશે, બરાબર, એમના ક્યાં આવશે? જેલ સિપાઈમાંથી અહીંયા શેમાં? એટલે કે હથિયારીમાં. એસસી ની અંદર 118 અટકેલું હતું, 117.50 એ હથિયારીમાં હવે સમાવેશ થઈ જશે. થઈ જ ગયો છે, આમ તો થઈ જશે નહીં, પીડીએફ ની અંદર નામ જોઈ લેજો. પછી 96.50 એ અટકેલું હતું બેનોનું. કોનું? એસસી બેનોનું. હવે 96.75 ને બદલે કેટલા થઈ ગયા? તો કે 25. એટલે અહીંયા પણ બેનો જે છે એ ઘણા બધા જેલ સિપાઈમાંથી હથિયારીની અંદર આવી જશે. એસસીબીસી 123.25 અટકેલું હતું ભાઈઓનું. 123 સુધીના જેને માર્ક્સ હશે એ બધાનો સમાવેશ હવે ક્યાં થઈ ગયો? હથિયારીની અંદર થઈ ગયો. પછી બેનો છે એ 98.75 અને 97.75 છે એ હવે ક્યાં જશે? તો કે હથિયારીમાં. 1 માર્ક્સ નો અહીંયા શું જોવા મળ્યો? તો કે અહીંયા કંઈક ઘટાડો જોવા મળ્યો. એનો મતલબ એમ થયો કે પીટી ઓયુટી જે ઓબીસી ના છે એ ખૂબ સરસ થયા કહેવાય. એસટી કેટેગરી 91 પોઈન્ટ કાઈ નહીં, 91 અટકાયું હતું અને અત્યારે 90.25 અટકું છે. એટલે કે નીચું ગયું. કેટલું? તો કે 0.75 જેટલું. એટલે 25 સુધીના જેના માર્ક્સ હશે એનું નામ હવે ક્યાં જતું રહ્યું છે? હથિયારીની અંદર. અને બેનોનું દર્શાવેલું નથી એસટી નું. મેં તમને કઈ કીધું હતું કે 90 જે છે 80 માર્ક્સ છે, ઈ 80 માર્ક્સ સુધીના બેનો બધાયનો બિન હથિયારીમાં સમાવેશ થઈ ગયો છે. તો બેનો વધ્યા જ નથી, એટલે હવે અહીંયા એનું દર્શાવેલું નથી અને એમાં કોઈ હોય નહીં. જેલ સિપાઈ હવે અહીંયા જેમનું આ એસઆરપી માં 0.2575 માટે નામ હશે એનું નામ ક્યાં જતું રહ્યું છે? જેલ સિપાઈ ની અંદર. તો જુઓ 122 પહેલા જનરલ નું હતું, હવે 121.75 અટક્યું. એટલે 121.75 સુધીના મેલ વિદ્યાર્થીઓનું નામ ક્યાં હશે? હવે જેલ સિપાઈમાં.
અને બેનો છે એ એનો 198.25 હતું અને અત્યારે 97.75 થઈ ગયું, એટલે 0.50 નો આમાં પણ ઘટાડો જોવા મળ્યો. તો 97.75 સુધી હશે. એમના નામ ક્યાં હશે? ઝેલ સિપાહીની અંદર હશે. EWS 119 હતું, અત્યારે 118.75 છે. હવે 80.50 બહેનોનું હતું એ એમ નામ રહ્યું, એમાં કાંઈ ચેન્જીસ આવ્યા નથી. ભાઈઓ છે એમનું સહેજ 0.25 નીચું મેરિટ ગયું, એટલે કે જેલ સિપાઈ છે બરાબર, એ આમાંથી અમુક SRPF માંથી જેલ સિપાઈમાં જતા રહેશે. SC કેટેગરી 116 હતું બરાબર, અત્યારે 115.50 છે. ત્યાં સુધીના વિદ્યાર્થીઓ બધા જેલ સિપાઈમાં જતા રહેશે. અને 196 SC માત્ર 96.25, તો એમાં કઈ બેનોમાં ફેરફાર નથી થયો. SC માં બેનોનું જે 96.25 હતું એમનું એમ જ રહ્યું છે. EWS તો EWS છે 121.50 હતું ભાઈઓનું, જે 121 જતું રહ્યું. 98.25 બહેનોનું હતું, જે 97.50 જતું રહ્યું. એટલે ભાઈઓ બહેનો છે આ ભાઈઓ છે એ 121 સુધીના જેલ સિપાહીમાં જતા રહેશે, 97.50 સુધીના બહેનો પણ ક્યાં જતા રહેશે? જેલ સિપાહીમાં. પછી છે SC કેટેગરી, SC ઉપર આવી ગયું, ST કેટેગરી બરાબર. ST કેટેગરી છે એનું 81 ને 81 એમ નામ રહ્યું છે. અને અહીંયા કંઈક 83.25 જેવું આવી ગયું છે બરાબર, 83.25 જેવું અહીંયા આવી ગયું છે જેલ સિપાહીમાં. આમાં કંઈક ભૂલ હોઈ શકે બરાબર, અહીંયા ભૂલ હોઈ શકે, આ ચોક્કસ છે. કા મારી ભૂલ અને કા પ્રિન્ટ ની અંદર ભૂલ, જોઈ લો જે કાંઈ હોય બરાબર. આની અંદર ભૂલ હોઈ શકે, કારણ કે 80 અહીંયા અટક્યું તો 83 અહીંયા ક્યારેય નો અટકે. જનરલ SRPF. હવે જો આ SRPF માં એવું થશે કે જેના નામ નહોતા આવ્યા ને એના હવે અહીંયા નામ આવે. બેનોના અહીંયા નામ આવી ગયા હોય. જે બેનો જે છે અમુક નહોતા આવ્યા નામ, જે 0.25 માટે રહી ગયા હતા, એના અહીંયા જેલ સિપાહીમાં આવે. પછી બેનો જે છે SRPF માં તો હોય જ નહીં. એટલે હવે SRPF માં ભાઈઓને મળશે જે 0.25 માટે 0.50 માટે રહી ગયા હતા. તો જુઓ 121 જ છે બરાબર. 121 જે જનરલ નું હતું એ હવે જતું રહ્યું 120.50, એટલે 0.50 સુધીના જે મેલ છે બરાબર, એમને ક્યાં જશે? તો કે એમનું જશે જનરલ ની અંદર નામ. આ હોય SRPF માંથી, પણ અહીંયા બધે હોય એમાંથી ઉપર જતું રહેશે. EWS 118.50 હતું, અત્યારે 118.25, એટલે અહીંયા 25 પોઈન્ટ સુધીના ને વારો આવી જાય. હવે અહીંયા છે ને, અહીંયા કેવું થાય તો આ બધાનો જનરલ માં જતા રહે, આ બધા જનરલ માં જતા રહે બરાબર. EWS, SC, SCBC અને ST આ બધા ક્યાં જતા રહે? તો કે જનરલ માં જતા રહે. અને પછી એની કેટેગરીની અંદર સમાવેશ થાય. સારા માર્ક્સ વાળા હોય, માનો કે અહીંયા 118.50 અટકું તું, તો જે EWS છે એને 120.50 ઉપર અથવા 120.50 માર્ક્સ હશે, એ ક્યાં જતા રહેશે? એ જનરલ માં જતા રહેશે, SRPF માં. અને અહીંયા એમના નીચેના ભાઈઓ બહેનો આવશે કે 118.25 સુધીના માર્ક્સ હશે. એવી જ રીતે SC ની અંદર તો કે 115.50 અટકું હતું, અત્યારે 115.25, એટલે 0.25 સુધી રહી ગયા હતા. એમનો વારો SRPF ની અંદર આવી જાય. SCBC છે એની અંદર 120.25 અટકું હતું, અત્યારે 119.75, એટલે 0.50 માટે જે વિદ્યાર્થી રહી ગયા હશે 0.50 માટે, એ આ 0.50 માટેનો અહીંયા સમાવેશ થઈ ગયો હશે. ST કેટેગરી તો 80.50 ને 80.50 એમનું એમ રહ્યું છે. તો આ રીતે કંઈક મિત્રો ફેરફાર થયા છે. તમારે જે વિદ્યાર્થીઓ રહી ગયા તેમના આ નામે નામ આવ્યા હશે, પછી ઉપર પણ ચડ્યા હશે. મેં કીધું એમ
આ બિન હથિયારી જે છે એ હથિયારી વાળા બિન હથિયારીમાં અમુક આવી ગયા હશે, જેલ સિપાઈ વાળા અમુક હથિયારીની અંદર આવી ગયા હશે, આ જે SRPF વાળા છે એ જેલ સિપાઈમાં જતા રહ્યા છે, અને જેને નોકરી અમુકને નહોતી મળી એના આમાં સમાવેશ પોઈન્ટ 25 પોઈન્ટ 75 જેવા, અથવા તો અહીંયા મોટે ભાગે તમે જુઓ પોઈન્ટ 75 સુધીના છે કે ત્યાં સુધીના વિદ્યાર્થીઓને નોકરી મળી હશે. બરાબર. હવે મિત્રો જો જે પ્રોવિઝનલ આન્સર કી આવીને ત્યારે 11,925 જેવા નામ હતા. ભરતી જે છે ને પોલીસ કોન્સ્ટેબલની 12,000 પૂરી જગ્યા માટે હતી. આમાં જો ભાઈ આમાં ભરતી બોર્ડનો વિષય છે, એમને વધારો ઘટાડો જે કઈ કરવો એ આપણે એમાં કઈ કહી શકીએ નહીં, પણ અહીંયા તમે જુઓ ને તો 75 જેવી જગ્યાઓ છે એ અહીંયા આપણે જે થવું જોઈએ એના કરતા ઓછી છે. એ પછી તમે જો તો ફાઇનલ કટ ઓફ માર્ક્સ આવ્યું તમારું એની અંદર 11,899 વિદ્યાર્થીઓ છે, તો 101 જગ્યા ઓછી છે. અહીંયા 26 જગ્યા જે છે એ આના કરતા પણ ઓછી કરી નાખી. એટલે આ જે છે વિદ્યાર્થીઓ આ 338 OPT OUT થયા છે એમાંથી પણ જગ્યાઓ ઓછી લીધી એમ કહેવાય. કેટલા જગ્યાઓ તો કે 11,899 જગ્યા છે એ PDF માં દર્શાવેલ છે. હવે જે કંઈ થાય એ આપણે જોતું રહેવાનું રહ્યું. આટલા વિદ્યાર્થીઓ છે જેમના નામ નહોતા એવા એ વિદ્યાર્થીઓના નામ આવી ગયા છે, ખૂબ સારી બાબત કહેવાય. બસ મિત્રો હવે આગલા લેક્ચર સાથે મળીશું, વધારે કંઈ કહેવું નથી.